તો હવે સમાચાર સુરતથી, જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે પાણી અને વીજળી માટે મુશ્કેલીનો સામનો કરી રહેલા શહેરીજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। જળ સંકટ બાદ લોકોનો રોષ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે। કાપોદ્રામાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હંસાબેન ગજુરા પર સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો। લોકોની રજૂઆત સાંભળવાના બદલે કોર્પોરેટર શાંતિ રાખો કહીને દાદાગીરી કરતા નજરે પડ્યા। તો શહેરીજનોનો રોષ હાલ સાતમા આસમાને પહોંચ્યો છે। તે વચ્ચે કોર્પોરેટર કે જેઓ સમસ્યા સાંભળવા માટે ગયા હતા પરંતુ દાદાગીરી કરીને પરત આવ્યા, તેમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ શાંતિ રાખો એવું કહી રહ્યા છે, જેના કારણે જ્યાં હાજર સ્થાનિકો છે તેઓ ઉશ્કેરાયા હતા। नहीं साहब, आ तो अमे तमने वोट आपीए ने एटले तमने कॉल करीए छे। तमे अमारा धारासभ्य छो, एमएलए छो, तमे आ रीतथी जवाब आपी शको अमने? तो मत आपीए एटले तो तमने अने एटले मत दई दीधो एटले के मतनी वात ज नथी करवानी। एटले वोट आप्यो ए अमारो एळे गयो ने एळे 5 વર્ષમાં તમે એકવાર દેખાવ છો એનો મતલબ એમ છો। हाँ हाँ साहब, 5 વર્ષ हूँ सोसायटी में रहूं छुं। हाँ, अत्यारे तमे राव साहेब ने कॉल करीने कहो के एसएमजी नु छे, एसएमजी में पानी एक मशीन मोकला ने पानी कढावे। ओ वाह भाई वाह, ताळीओ पाडो। जो मशीन नहीं आवे, मशीन तो आपे जे તમે હવે તો ઘરેથી પેલા પાણી ટેન્કર પીવાના મંગાવો, બધા પાણી પીવાના બેઠા છે એમને ભૂખા તરસ્યા। આજે કોઈને પાણી નથી ઘરમાં। મત જોઈ જાય તારો 10 વાર અમને તો ઘરે આવીને તારે ન હવે તો ઘરે ન અવાય। તો સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પાણી નથી ઓસર્યા। અહીં પૂરના 7 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા। ગોડાદરા રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પાણી જોવા મળી રહ્યું છે। દુકાનમાં પાણીથી કરોડો રૂપિયાનું નુકસાન છે। તંત્ર દ્વારા નુકસાનીનું સર્વે કરવામાં આવ્યું નથી। છેલ્લા 7 દિવસથી દુકાનો બંધ રાખવાની નોબત આવી છે। આ વર્ષે દર વર્ષ કરતા વધારે પાણી આવ્યું હતું। હજુ કોઈ સર્વે કરવા માટે ટીમો આવી નથી કે કોઈ તંત્રની ટીમો પણ દેખાતી નથી, જેના કારણે હાલ વેપારીઓમાં રોષ ભરાયો છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ 7મે દિવસે પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે ખાડીના કિનારા પર આવેલી આ માર્કેટ છે અને આ માર્કેટમાં વેપારીઓનો તૈયાર માલ કે જે બેઝમેન્ટના 2 પાર્કિંગોમાં હતો અને પાણી આવતા પાર્કિંગો ડૂબી ગયા છે, જેને લઈને પાર્કિંગમાં તૈયાર માલ હતો એ માલ તમામ ડૂબી જવા પામ્યો છે। જોકે ગ્રાઉન્ડ ફ્લોર પર 200 થી 250 દુકાન આવી છે। રોડ લેવલથી માર્કેટ 2.5-3 ફૂટ ઉપર હોવાને લઈને ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 2 ફૂટ પાણી આવ્યા હતા, એટલે કે નીચેના જમીનના ભાગે જે માલ હતો એ 2 ફૂટનો બગાડ થયો છે। પણ સૌથી વધારે માલ તૈયાર થઈ માર્કેટના પાર્કિંગમાં તો એ માલ બગડી ગયો છે, ત્યારે વેપારીઓ હવે હજુ પણ કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। 7મા દિવસે પણ સતત પાણી નીકળી રહ્યું છે। હું કેમેરામેનને કહીશ કે એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે માર્કેટ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધી તેનો વિસ્તાર છે, એટલે કે અહીંયા 2 માળ સુધીનું જ્યારે પાણી ભરાયેલું હોય ત્યારે પાણી કાઢવું ખૂબ જ મુશ્કેલ છે। 2-3 પંપ મૂકીને પાણી કાઢવામાં આવી રહ્યો છે। 7 દિવસ થઈ ગયા છે અને હજુ પણ કહી શકાય કે 2 દિવસ પાણી નીકળતા લાગશે, ત્યારે ખાડી કિનારે ખાડી ઉપર બનેલી આ માર્કેટ ગરકાવ થઈ જતા વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના પૂરમાં વાયરલ થઈ રહેલા કાકાની ફરી પલટી મારી છે। તેમણે નોંધ્યું છે કે અધિકારીઓને સ્ટીલના જીવડા પડવાના શ્રાપ આપનાર કાકા ફરી રોષે ભરાયા। પહેલા સાથે ચા પીધી અને હવે તંત્રને સવાલથી ભીંસમાં લીધા। ઠંડા પડેલા વેપારી ફરી ઉકળી ઉઠ્યા। યશ પ્લાઝાના વેપારી મહેશ કાકા ફરી ઉકળ્યા છે। ફ્લાયઓવરની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો। સેટકો કંપનીના કોન્ટ્રાક્ટરો સામે આક્રોશ ઠાલવ્યો। અમને મારી નાખો તેવો વેપારીએ આક્રોશ ઠાલવ્યો છે। ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી ફ્લાયઓવરનું કામ ચાલુ હોવાનો દાવો કર્યો। બ્રિજના કામના કારણે ધંધા રોજગાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે। ઉપર ચાલી રહેલા સ્લેબના કામનું કેમિકલયુક્ત અને ગંદુ પાણી નીચે વેપારીઓની દુકાનો અને પ્રિમાઇસીસમાં આવી રહ્યું છે, જેનાથી ભારે નુકસાન થઈ રહ્યું છે। નોંધે છે કે ડેપ્યુટી કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં અને કામ રોકવાની સૂચના હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ રાખવામાં આવે છે, તેવો તેમણે રોષ ઠાલવ્યો છે। આ જે સ્થળ છે એ છે યશ પ્લાઝા કોમ્પ્લેક્સ, જ્યાં અમારા લોકોનો ધંધો રોજગાર
અમારી જિંદગીભરની કમાણી આ સિડકો કંપની, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને જીએચવી કંપની જેમને સિડકોએ કોન્ટ્રાક્ટ આપેલો છે એમને હિસાબે અમારી દુકાનો ડૂબી છે. આ લોકો નાક શરમ વગરના લોકો આજે અહીંયા રસ્તો બંધ કરીને બેઠા હતા. રસ્તો પાછો ખોલાવડાવેલો છે. એ લોકોને કટકે મા બેનની ગાળો દીધી, પણ આ ભ્રષ્ટ અધિકારીઓને કંઈ પડી જ નથી. અહીંયા અત્યારે એ લોકોએ સ્લેબનું કામ ચાલુ કર્યું છે. જ્યારે અહીંયા લોકો બધા સફાઈ કરી રહ્યા છે ત્યારે એ લોકોના સ્લેબનું પાણી પાછું અમારી પ્રિમાઇસીસમાં આવે છે. હાલ ડેપ્યુટી કલેક્ટરને ફોન કરીને જાણ કરી કામ રોકાવેલું છે, પરંતુ વારંવાર અમારે વેપારીઓને રોડ ઉપર ઉતરીને ઝઘડા જ કરવાના છે. મારે કડક શબ્દોમાં કહેવાનું કે શા માટે તમે આ સિડકો કંપનીને અને જીએચવીના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જેલમાં નથી ઘુસાડતા? તમારા મામા માસીના છે? શા માટે તમે આવું કરો છો? અમને મારી નાખો. અમારે કામ ધંધો કરવાનો કે આની પાછળ રોજ ઉઠીને ઝઘડા કરવાના? શા માટે તમે નથી કરતા? એ લોકોને આજને આજ જેલમાં ઘાલો તો જ આ લોકોને ભાન થશે. વાત કરીએ રાજકોટના 72 વર્ષીય મંજુબેનની રીલ અંગે. સોશિયલ મીડિયામાં તેમની રીલ વાયરલ થઈ. કાળી ગાડીમાં રીલ બનાવતા તેઓ વાયરલ થયા. રાજકોટના દાદી ચાલુ કારમાં બહાર ઉભા રહીને તેમણે રીલ બનાવી હતી. શાળા બહાર નાસ્તો વેચીને તેઓ ગુજરાન ચલાવે છે. વૃદ્ધાએ યુવાનોને પણ શરમાવે તેવા સ્ટન્ટ કર્યા હતા. વાયરલ દાદીની ગુજરાતભરમાં હવે ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો નિંદા કરી રહ્યા છે. નોંધ્ય છે કે થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, એક રીલ વાયરલ થઈ રહી હતી, જેમાં દાદી જે અંદાજે 72 વર્ષના છે તેઓ એક કાળી ગાડીમાં સ્ટન્ટ કરતા દેખાઈ રહ્યા છે. યુવાનોને પણ શરમાવે તેવા સ્ટન્ટ કરતા આ વૃદ્ધા કે જેમની ચર્ચા હવે ગુજરાતભરમાં શરૂ થઈ છે. આ એક મને એવું થયું કે હું આ કોપિયાનો ઉતારું, તો મને શોખ છે. તો એ છોકરો લઈને આવ્યો તો મેં કીધું હાલ મારો વિડીયો ઉતારવો. તો એને મારો વિડીયો ઉતાર્યો તો મારો પગ વળ્યો ને એટલે હું બાઈને મૂકી ગઈ. મારે ગાળવાળા ન હોય કે ખરાબ ન હોય, મારા વિડીયો સામાજિક જ હોય. આ પેલો આ કોપિયાનો વિડીયો ઉતાર્યો. મારુતિમાં નહીં, શ્યામાય નહીં, ત્યાં રિક્ષા પડતી, રિક્ષામાં હું બેઠી ઉતાર્યો. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વલસાડમાં તોફાની દરિયા વચ્ચે ગાયનું દિલધડક રેસ્ક્યુ તો દ્વારકામાં આંખલો ટાંકામાં ખાબક્યો. તોફાની દરિયો, ઊંચે ઊંચે ઉછળતા મોજા અને દરિયા કિનારે ફસાઈ ગાય. આ દ્રશ્યો છે વલસાડના દાથી દરિયા કિનારાના, જ્યાં દરિયા કિનારે ફરી રહેલી એક ગાય દરિયાના મોજામાં ફસાઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે એક તરફ દરિયામાં કરંટ હતો, જેથી ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તેની વચ્ચે ફસાયેલી ગાયનું દિલધડક રેસ્ક્યુ કરાયું. સ્થાનિકોએ આ ઘટનાની જાણ કરાતા શ્રીકૃષ્ણ ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. સંસ્થાના સ્વયંસેવકોએ જીવના જોખમે ગાયને બચાવવા કવાયત હાથ ધરી, જેમાં ભારે જહેમત બાદ દરિયાના તોફાની મોજામાંથી ગાયને હેમખેમ બચાવી લીધી. આ તરફ દ્વારકામાં પણ કંઈક આવા દ્રશ્યો સર્જાયા, જ્યાં ભાણવડમાં એક આંખલાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભાણવડ તાલુકા પંચાયત સામે આવેલા વિસ્તારમાં સાંકડા ભૂગર્ભ ટાંકામાં એક આંખલો અચાનક ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભાણવડની એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. કલાકોની ભારે જહેમત અને જેસીબી મશીનની મદદથી આંખલાને આ સાંકડા ટાંકામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી. રેસ્ક્યુ ટીમ દ્વારા અબોલ જીવને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યો. સ્થાનિકોએ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. અમદાવાદમાં મિત્ર જ બન્યો જાની દુશ્મન. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે વાત કરીએ ચાંદીપુરાના ખતરા અંગે. ગુજરાતના 7 જિલ્લામાં ચાંદીપુરા વાયરસ પ્રસર્યો છે. અત્યાર સુધી ચાંદીપુરાના 7 કેસ નોંધાયા છે. 7 દર્દીઓમાંથી 3 બાળકોના મોત, 4 બાળકો હજુ પણ સારવાર હેઠળ છે. 27 શંકાસ્પદ સેમ્પલ તપાસ માટે મોકલ્યા. 27માંથી 19 સેમ્પલની તપાસ પૂર્ણ થઈ છે. 19માંથી 7 સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 8 સેમ્પલની તપાસ હજુ પણ ચાલુ છે. આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ. ચાંદીપુરાને લઈને આરોગ્ય મંત્રી સાથે ચર્ચા થઈ. GBRC ખાતે હાલ સેમ્પલની તપાસ ચાલી રહી છે. તે અંગે પણ તેમણે બેઠકમાં ચર્ચા કરી હતી.
સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર. હિંમતનગરમાં ચાંદીપુરાથી 6ઠ્ઠા બાળકનું મોત. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. 3 વર્ષની બાળકીનું આ લક્ષણો દેખાતા હતા. સારવાર ચાલુ કરાઈ હતી અને તેનું મોત નીપજ્યું. અરવલ્લીના બહારથી બાળકીને હિંમતનગર સિવિલમાં લેવાઈ હતી. બાળકીના સેમ્પલ તપાસમાં મોકલ્યા બાદ રિપોર્ટ પેન્ડિંગ હતો. હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં બાળકીની સારવાર ચાલી રહી છે. નોંધ્ય છે કે હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે. તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં કે જ્યાં ચાંદીપુરા વાયરસ વકર્યો છે, જિલ્લામાં વધુ એક બાળકનું શંકાસ્પદ મોત. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બાળકનું મોત નીપજ્યું. ગોધરાના બાળકને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત થયું. ગોધરાથી એસએસજી હોસ્પિટલ લાવતી વેળાએ રસ્તામાં જ મોત નીપજ્યું હતું. મૃત્યુનું કારણ જાણવા માટે સેમ્પલ લઈને લેબમાં મોકલાયા છે. ચાંદીપુરાના લક્ષણ ધરાવતા પંચમહાલના હજુ 2 બાળકો સારવાર હેઠળ છે. તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવવાની ફરિયાદ સાથે બાળકો દાખલ થયા છે. તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી. સામાન્યથી હળવો વરસાદ રહી શકે છે. નોંધ્ય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જે સાપ્તાહિક આગાહી કરી છે તેમાં આગામી 2 દિવસને લઈને તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ રહી શકે. 13 से लेकर 19 जुलाई तक इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात